દ્વારકા જિલ્લામાં તારીખ 18થી 22 દરમિયાન ખૂબ જ ભારે વરસાદ થયેલ હતો. કેટલાક ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં અને પ્રિન્ટ મીડિયામાં સુદર્શન બ્રિજમાં જે પોપડી નીકળી ગયેલ હતી, સરિયા દેખાઈ રહ્યા છે તેવા ન્યૂઝ પ્રસિદ્ધ થયેલા હતા. આ ઉપરાંત કેટલીક જગ્યાએ કલર કામ ફરીવાર કરવાનું થતું હોવાની પણ રજૂઆત કરવામાં આવેલી હતી. અગાઉની વાત કરીએ તો અગાઉના વરસાદ સમયે પાર્કિંગની જગ્યા પર જે બ્રિક્સ હોલ છે એમને પણ નુકસાન થયેલું હતું. આ ત્રણેય બાબત અંગે નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એસી સાથે ચર્ચા કરવામાં આવેલ છે અને જે જગ્યાએ પોપડી ઉખલેલી હતી તેમનું એ લોકોએ રિપેરિંગ કામ કરેલું છે. કલર કામ જે બી જગ્યાએ કરવાનું થતું હોય ત્યાં પરમેનન્ટ કરવા, જે બ્રિક હોલને નુકસાન થતું ત્યાં રિટેનિંગ હોલ જેવું પરમેનન્ટ સ્ટ્રક્ચર કે જેથી કોઈ પણ ભવિષ્યમાં પણ નુકસાન ના થાય એ માટેની જરૂરી સૂચનાઓ એમને આપવામાં આવેલ છે.